નમસ્કાર, વીટીવી ગુજરાતી.com માં તમે જોઈ રહ્યા છો વેધર વોચ અને મારું નામ છે કરણ ચરોતરા. હાલ ગુજરાતના મોટા ભાગના તાલુકામાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. જો પોરબંદર અને દ્વારકાની વાત કરવામાં આવે તો આંકડો 2 ડિજિટ સુધી પહોંચી ગયો છે, એટલે કે 14 થી 15 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. પરંતુ આ બધામાં અત્યારે ગુજરાત ઉપર 3 સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. હવે સિસ્ટમને કારણે જ હાલ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદ જે છે એ આગામી 7 દિવસ સુધી પડવાની શક્યતાઓ છે. તો આજના વિડીયોમાં આપણે જાણી લઈએ કે આવનારા કેટલા સમય સુધી ને કઈ જગ્યા સુધી આ વરસાદ પડવાનો છે. હાલ ગુજરાત ઉપર જોવા જઈએ તો 3 સિસ્ટમ જે સક્રિય છે તેની વાત કરી રહ્યા છીએ આપણે. એક પહેલી જે સિસ્ટમ સક્રિય છે એ હાલ જે છે એ મધ્યપ્રદેશમાં છે. એ મધ્યપ્રદેશની જે સિસ્ટમ છે, જો તમને અગર હું ઝૂમ કરીને બતાવું તો આવી જ રીતના આગળ વધી રહી છે ને જે આજે મધ્યપ્રદેશની જે સ્થિતિ છે, મધ્યપ્રદેશની સિસ્ટમ સક્રિય થઈ છે એ આવનારા સમયમાં દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને જે મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં એની અસર બતાવવાનું છે. આની સાથે સાથે જો બીજી સિસ્ટમની વાત કરવામાં આવે તો એ મુંબઈ બાજુ સક્રિય થઈ ગઈ છે. છેલ્લા 5 દિવસથી આ સિસ્ટમ સક્રિય છે અને એની જે સક્રિયતાની વાત કરવામાં આવે તો આવનારા 5 દિવસની અંદર ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં વધારે પડતો વરસાદ આવે તેવી શક્યતાઓ છે. હાલ એની સાથે સાથે જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં પણ તેની અસર જોવા મળી શકે છે. હવે જો ત્રીજી સિસ્ટમની વાત કરીએ તો ત્રીજી જે સિસ્ટમ છે એ હાલ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઉદ્ભવી રહી છે અને એ અરબ સાગરમાં છે. હવે જે આ સિસ્ટમ છે ને સૌથી મજબૂત સિસ્ટમ ગણવામાં આવી રહી છે. એને જ કારણે અત્યારે દ્વારકા અને પોરબંદરમાં 10-10, 15-15 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને આ જે સિસ્ટમ છે આવનારા 5 દિવસ સુધી વધારે પડતી સક્રિય રહેશે અને પછી આગળ વધવાની શક્યતાઓ છે. ત્યારે હવે જો આગળના સમયની જો 21 તારીખની વાત કરવામાં આવે તો 21 તારીખે હાલ જે છે એ મોટા ભાગનો જે કોસ્ટલ એરિયા છે સૌરાષ્ટ્રનો અને ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતનો જે એરિયા છે ત્યાં એની અસર બતાવવાની છે. આ બાદ જો 22 તારીખની વાત કરવામાં આવે તો 22 તારીખે જેવી રીતના મેં તમને કીધું કે મધ્યપ્રદેશની જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર દક્ષિણ ગુજરાત ઉપર ખાસ પડવાની છે. તો એ દક્ષિણ ગુજરાતના ખાસ કરીને દાહોદ, વડોદરા, બરવાની, સુરત, વલસાડ, તાપી આ બાજુ જો જોવા જઈએ તો જે ઉત્તર ગુજરાતનો થોડોક ભાગ છે, ઉત્તર ગુજરાતના ભાગમાં પણ તેની અસર જોવા મળી શકે છે. અને આવનારા સમયમાં જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ આવનારી 22 તારીખ એટલે કે આવતીકાલની જો સિસ્ટમ આવતીકાલ અને આવનારા 2 દિવસની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ અમુક જગ્યાઓ ઉપર ધોધમાર વરસાદ પડી શકે છે. હવે ના માત્ર અમદાવાદ પરંતુ અમદાવાદની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ તેની અસર દેખાઈ શકે છે. હવે જો 23 તારીખની વાત કરીએ, 23 તારીખે કયા વિસ્તારોમાં વરસાદ આવશે તો જે લોકો રાહ જોઈ રહ્યા હતા ઉત્તર ગુજરાતની, તો 23 તારીખે ઉત્તર ગુજરાતની વારી છે. ઉત્તર ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાલનપુર, થરાદની સાથે સાથે ખેડબ્રહ્મા, મહેસાણા અને મહેસાણાની આસપાસના જેટલા પણ ગામો છે, વિરમગામની વાત કરેલી અને નીચે જો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ એ બધા જ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમ દિવસ આગળ વધશે તેમ સિસ્ટમ થોડી મજબૂત બનશે અને આવનારા જો 24 તારીખની વાત કરવામાં આવે તો 24 તારીખે ફરી એકવાર જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો ત્યાં જે સિસ્ટમ સક્રિય થયેલી છે તેની વધારે પડતી જ અસર જોવા મળશે. એમાં ખાસ કરીને અમદાવાદની વારી આવી શકે છે. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. હવે જો ધોધમાર વરસાદની વાત કરી રહ્યો છું તો એમાં એમ સમજો કે ભારે વરસાદની આગાહી છે. હવે ભારે વરસાદમાં કયા વિસ્તાર આવી રહ્યા છે તો સૌથી પહેલાં તો અમદાવાદ, ધોળકા, નડિયાદ, લુણાવાડા, ગોધરા, વડોદરા, બોડેલીની સાથે સાથે અમોડ, ભાવનગરની સાથે સાથે જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો ખાસ કરીને સુરેન્દ્રનગરનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં આની અસર જોવા મળી શકે છે. 24 તારીખના દરમિયાન જો તમે જેવી રીતના જોઈ શકો છો કે જેટલા પણ રેડ કલરના પટ્ટાઓ છે, રેડ કલરના પટ્ટાઓ સિસ્ટમ સક્રિયતાની નિશાની દર્શાવી રહ્યા છે. હવે તમને જે જગ્યા ઉપર ખાલી માત્ર તમને લાલ કલરનું દેખાઈ રહ્યું છે એટલા જ વિસ્તારોમાં વરસાદ પડે એવું નથી હોતું. એની આસપાસના જેટલો પણ વિસ્તાર હોય છે ત્યાં કવર કરી લેતો છે. પરંતુ ખાસ કરીને જે રેડ કલર દેખાઈ રહ્યો છે એ બતાવે છે કે ત્યાં અતિ ભારે વરસાદ આવી શકે છે. પરંતુ આસપાસના જેટલા પણ વિસ્તાર છે ત્યાં સામાન્યથી ભારે વરસાદ પડતો હોય છે. હવે મહત્વની વાત તો એ છે કે આ જે 24 તારીખની જે સ્થિતિ છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો જેટલો ભાગ છે એમાં વધારે પડતો વરસાદ આવી શકે છે. એમાં અમરેલી, જુનાગઢ, ગોંડલ, રાજકોટ, જસદણ, ચોટીલા, બોટાદ આ બધા જ વિસ્તારો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની સુરત, વલસાડ અને વ્યારા આ એવા વિસ્તારો છે કે જ્યાં સામાન્યથી વધારે વરસાદ પડી શકે છે. પરંતુ જો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને જે કપડવંજનો આસપાસનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં 24 તારીખે વધારે પડતો જ અને અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ 24 તારીખ દરમિયાન માનવામાં આવી રહી છે. એમાં ખાસ કરીને મહેમદાબાદ, ડાકોર, બાલાસિનોર, કપડવંજ, બ્યાડ,
ગાંધીનગર, અમદાવાદ, ધોળકા, તારાપુર, આણંદ, બરસદ, વડોદરા, ચાંપાનેર, ગોધરા અને ખાસ કરીને લુણાવાડાનો જે વિસ્તાર છે ત્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે. હવે જો કચ્છની વાત કરીએ, એટલે કચ્છમાં કેવી રીતની સિસ્ટમ છે. કચ્છમાં આમ જોવા જઈએ તો 2 દિવસની અંદર સારો એવો વરસાદ પડી ગયો. અમુક જગ્યા સુધી તો હજી બહુ કોરું દાખલ છે, પરંતુ અમુક વિસ્તારમાં જ હાલ જે છે કચ્છમાં વરસાદ આવી રહ્યો છે. તો જો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં 22 તારીખ, 23 તારીખ અને 24 તારીખ દરમિયાન સામાન્યથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ આખા કચ્છમાં માનવામાં આવી રહી છે. હવે હવામાન વિભાગ દ્વારા શું કહી રહ્યું છે તેની પણ વાત કરી લઈએ. જો હવામાન વિભાગનું માનીએ તો 20 તારીખ દરમિયાન અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ અને તાપી આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ આવવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા આપણને કહેવામાં આવી છે. આ બાદ જેટલા પણ વિસ્તારો છે એ બધા જ વિસ્તારોમાં જો વાત કરવામાં આવે તો સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. હવે જો આવતા 21 તારીખની વાત કરી લે, 21 તારીખે શું સ્થિતિ છે તો 21 તારીખે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આ બધા જ વિસ્તાર છે કે જ્યાંથી ભારે વરસાદ આવી શકે છે, પરંતુ બાકીના જેટલા પણ વિસ્તારો છે કે ત્યાં હાલ જે છે સામાન્યથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ફરી એકવાર 3 સિસ્ટમ જે સક્રિય થઈ છે તેની અસર હાલ ગુજરાત અને ખાસ કરીને આસપાસના જેટલા પણ વિસ્તારો છે ગુજરાતની આસપાસ ત્યાં દેખાઈ રહી છે. 20 તારીખથી લઈને 25 તારીખ સુધી હાલ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 20 તારીખે હાલ જે છે દ્વારકા ઉપર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, એને જ કારણે ત્યાં હાલ વરસાદ પડી ગયો છે, વધારે પડતો વરસાદ પડી રહ્યો છે. એટલા માટે જ આસપાસના જેટલા પણ વિસ્તારો છે સૌરાષ્ટ્ર અને કચ્છની જો વાત કરવામાં આવે તો બધા જ વિસ્તારમાં 20, 21 અને 22 તારીખ દરમિયાન સારો વરસાદ નોંધાઈ શકે છે, પરંતુ અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ પણ છે. આ બાદ 22, 23 અને 24 તારીખ દરમિયાન 22, 23 અને 24 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. અને જો કચ્છની વાત ખાસ કરવામાં આવે તો 22, 23 અને 24 દરમિયાન સામાન્યથી ભારે વરસાદ પડી જશે.